નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું શ્રુતિ શાહ અને મહત્વના સમાચારો પર નજર કરીએ. સુરતમાં ભુવાના ઢોંગ ધતિંગના વિડીયો વાયરલ. વળગાડ દૂર કરવાના નામે ભુવાના ધતિંગ મહિલાઓને અપશબ્દો બોલતા ભુવાના વિડીયો. અગાઉ દુષ્કર્મ કેસમાં પકડાઈ ચૂક્યો છે ભુવો. ઇમરાન ઉર્ફે જોલિયો નામના ભુવાનો વિડીયો વાયરલ. બનાવને પગલે સુરતની અમરોલી પોલીસ ભુવાના ઘરે પહોંચી. તે પહેલા ભુવો ઘરે તાળું મારીને ફરાર. શહેરના S2 આવાસનું આ વિડીયો હોવાની માહિતી. ઓડિયો ક્લિપ મામલે ગુરુકુળના જનાર્દન સ્વામીનો મોટો દાવો. કહ્યું, વાલીના બાળક સાથે અમારું સમાધાન થઈ ગયું છે. વાલી અમારી સાથે સહમત છે. અમે બાળકોની ખૂબ કાળજી રાખીએ છીએ. નાઇટ ક્રિકેટ અંગે ખુલાસા કરતા કહ્યું, નાઇટ ક્રિકેટમાં કોઈ અવળી વાત નથી. અમે વિદ્યાર્થીઓને રાત્રે 9 થી 10 વાગે નાઇટ ક્રિકેટ રમાડીએ છીએ. ગીર સોમનાથમાં ગુરુકુળના સ્વામી પર સનસનીખેજ આક્ષેપ. બાળકને સાધુ બનાવવા માઇન્ડ વોશ કર્યાનો પરિવારજનોનો આક્ષેપ. ગીર ગરડાના મોટા સમઢિયાળા ગુરુકુળની ઘટના. બાળક અને સ્વામી વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થયો. વિદ્યાર્થી પાસેથી કેટલીક નોટબુક પણ હાથ લાગી છે, જેમાં સ્વામીએ માતા પિતાનો આદર નહીં કરવાના સંસ્કાર આપ્યાનો દાવો છે. માતા પિતા વિરુદ્ધ કેવા કૃત્યો કરવા, કેમ પરાણે મનાવવા તેવું લખાણ હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું. સમગ્ર મામલે ગુરુકુળ કે જનાર્દન સ્વામી દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ ગુરુકુળના પ્રિન્સિપાલે બ્રેન વોશની વાત નકારી કાઢી અને પ્રિન્સિપાલે કહ્યું કે સ્વામી ગુરુકુળના નથી, તે જૂનાગઢ તરફ ગયા છે. જંબુસરમાં કાવી પોલીસ સ્ટેશનના મહિલા PSI વૈશાલી આહિરની સરાહનીય કામગીરી. પવનના કારણે ધરાશાયી થયેલા વૃક્ષો હટાવાયા. રસ્તા પરથી વૃક્ષો હટાવી વાહન વ્યવહાર કરાવ્યો શરૂ. સુરતમાં હિન્દુ નેતાઓને ધમકી કેસમાં મોટા ખુલાસા. ક્રાઇમ બ્રાન્ચે સ્લીપર સેલની દિશામાં તપાસ શરૂ કરી. શકીલ શેખ એજન્ટો સાથે ગ્રુપ મીટિંગ કરતો હતો. નેપાળ, લાઓસના એજન્ટો સાથે વિડીયો કોલ કરતો હતો. આરોપીઓએ પાકિસ્તાનથી હથિયારનો ઓર્ડર આપ્યો હતો. લાઓસનો એક વર્ચ્યુઅલ મોબાઈલ નંબર એક્ટિવ કર્યો હતો. હિન્દુ નેતાની હત્યાની ધમકી આપવાના કેસમાં મૌલવી સહિત આરોપીઓની કરાઈ છે ધરપકડ. આણંદના કરમસદમાં MGVCL કચેરીમાં તોડફોડ. વીજ પુરવઠો ખોરવાતા મોગરી ગામના ગ્રાહકો રોષે ભરાયા. MGVCL કચેરીમાં ટોળાઈ કરી તોડફોડ. ઓપરેટર અને સિક્યુરિટીને મારી નાખવાની આપી ધમકી. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ગીરની કેસર કેરીનો પૂરતો ભાવ ન મળ્યો. પોરબંદરની સ્થાનિક બરડાની કેસર કેરીનો દબદબો જોવા મળ્યો. બરડાની કેસર કેરીનો ભાવ 400 થી 500 રૂપિયા વધુ બોલાયો. વેપારીઓનું કહેવું છે કે હાફૂસ કેરી એક અઠવાડિયામાં બંધ થઈ જશે, ત્યારબાદ કેસર કેરીનો યોગ્ય ભાવ મળી રહેશે. હાલ 800 થી 1400 રૂપિયામાં મળી રહી છે બરડાની કેરી. નાફેડની ચૂંટણી અંગે મોટા સમાચાર. નાફેડની ચૂંટણીમાં ઇફકો વાળી નહીં થાય. નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા બિનહરીફ થશે. દિલીપ સંઘાણી, અજય પટેલ અને જયેશ રાદડિયાની મળેલી બેઠકમાં કુંડારિયાનું નામ પર સધાઈ સર્વેસંમતિ. બાકીના 4 ઉમેદવારો આજે ફોર્મ પરત ખેંચી લેશે. મોહન કુંડારિયા જીત માટેના સૌથી મોટા દાવેદાર. 210 મતદારો પૈકી રાજકોટ ઝોનના સૌથી વધારે મતદારો. ભાજપમાં સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની પ્રથા તૂટી. વડોદરામાં મહીસાગર નદીને 1001 ફૂટ લાંબી ચુંદડી અર્પણ કરાઈ. મુજપુરમાં ભક્તોએ હાથમાં ચુંદડી પકડી નદીના એક પટથી બીજા પટ સુધી વહાણમાં જઈને માતાજીને ચુંદડી અર્પણ કરી. ગામમાં દર વર્ષે યોજાય છે પારંપરિક કાર્યક્રમ. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ. હવામાન વિભાગે વરસાદ અંગે કરી જાહેરાત. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે થઈ શકે વરસાદ. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. આવતીકાલે પણ સૌરાષ્ટ્રના 3 જિલ્લા રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થઈ શકે, તો દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં કરાઈ છે વરસાદની આગાહી. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની વકી. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. થંડરસ્ટોર્મ સાથે મધ્યમ વરસાદની આગાહી જાહેર. બનાસકાંઠાના સરહદી પંથકમાં વરસાદી માહોલ છવાયો. સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાયું. ચોથા નેસડા, ચંદનગઢ, રાંચીણા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદને કારણે ઉનાળુ પાકને પણ નુકસાનની શક્યતા. ઉનાળુ વેકેશનને લઈ સુરત પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો ધસારો. વેકેશનથી આજ સુધી 63,000 થી વધુ પ્રવાસીઓએ લીધી છે મુલાકાત. મનપા સંચાલિત પ્રાણી સંગ્રહાલયને 15 લાખથી વધુની આવક નોંધાઈ. ઉનાળાને લઈ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ છે. પ્રાણીઓને ડિહાઇડ્રેશન ન થાય તે માટે ખાસ પ્રકારની દવા પાણીમાં પીવડાવવામાં આવે છે. પ્રાણી સંગ્રહાલયમાં જળબિલાડી સહિતના પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા.
સુરત પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા। સાયકલ પર આઈસ્ક્રીમ વેચી રોજી કમાતા ફેરિયાની વાહન ચાલકે અડફેટે લેતા સાયકલ તૂટી ગઈ। પોલીસે ફેરિયાને સાયકલ ગિફ્ટમાં આપી। મહીસાગર નામેઠી ગામે અનોખા લગ્ન યોજાયા। એકલવાયું જીવન જીવતા 75 વર્ષીય વૃદ્ધના વાજતે ગાજતે લગ્ન યોજાયા। સમગ્ર ગામ આ લગ્નમાં જોડાયું। ગામના જે એક મંદિરમાં સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા। 75 વર્ષીય વૃદ્ધ એકલા હાથે જમવાથી લઈને તમામ કામ કરતા હતા, ત્યારે ગળપણમાં એકલતાને સહારો આપવા તેમને સમકક્ષ પાત્ર સાથે લગ્નનો નિર્ણય લેવાયો। વૃદ્ધે આખું ગામ જમાડી ગામ લોકોને પણ પોતાની ખુશીમાં ભાગીદાર બનાવ્યા હતા। મોદી સરકારમાં રોજગાર પર નવો રિપોર્ટ જાહેર। સ્કોચના જાહેર થયેલા રિપોર્ટમાં રોજગાર પર કરાયો દાવો। 2014 થી 2024ની વચ્ચે ઊભી થઈ 51.40 કરોડ રોજગારી। ક્રેડિટ યોજનાઓથી મળી 25.20 કરોડ રોજગારી। રિપોર્ટમાં બિહાર, યુપી, ઓડિશા, બંગાળ જેવા રાજ્યોનું અદ્યતન કરાયું। રિપોર્ટમાં સહકારી સહાયતાથી રોજગાર કેવી રીતે સર્જાયો તે પણ દર્શાવાયું। રોજગાર ઉભો કરવામાં પીએમ મુદ્રા યોજનાની મદદ મળી। દર વર્ષે 5 કરોડથી વધુ રોજગારી ઊભી થઈ। અમદાવાદમાં ધોરણ 11માં વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે શિક્ષણ વિભાગનો શાળાઓને આદેશ। ધોરણ 10માં બેઝિક ગણિત સાથે સાયન્સમાં પ્રવેશ મળશે। ધોરણ 11 સાયન્સમાં બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકાશે, જ્યારે એ ગ્રુપમાં પ્રવેશ માટે જુલાઈમાં પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવી પડશે। સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થી પણ સાયન્સમાં બી ગ્રુપમાં મેળવી શકશે પ્રવેશ। ધોરણ 12 સાયન્સની માર્કશીટનું થશે વિતરણ। વિદ્યાર્થીઓને 17 મેથી શાળાઓમાં મળશે માર્કશીટ। ગુજકેટની માર્કશીટ પણ સ્કૂલમાંથી મળશે। 16 મેના રોજ સ્કૂલોને પહોંચતી થશે માર્કશીટ। ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ। 21 મે સાંજે 5 વાગ્યા સુધી ભરી શકાશે ફોર્મ। ગુજરાત બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। હાર્ટ એટેકથી વધુ એકનું મોત નીપજ્યું। વલસાડમાં ડીજે સંચાલકનું હાર્ટ એટેકથી મોત થયું। 55 વર્ષીય રાકેશ નક્કરને ઘરે આરામ કરતા આવ્યો હતો હાર્ટ એટેક। રાજસ્થાનના આખરે 3 મહિનાના લાંબા સંઘર્ષ બાદ હૃદયાંશને મળ્યું જીવન। હોસ્પિટલમાં હૃદયાંશને 17.5 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું। દુર્લભ બીમારીથી પીડિત માસૂમનું એકમાત્ર સારવાર આ ઇન્જેક્શન હતું। રાજસ્થાન ડીજીપીની સોશિયલ મીડિયા અપીલ બાદ ક્રાઉડ ફંડિંગનો તબક્કો શરૂ થયો। પૈસા મળ્યા ત્યારે ઇન્જેક્શન અમેરિકાથી મંગાવવામાં આવ્યું હતું। હૃદયાંશના પરિવારજનોએ દરેક લોકોનો માન્યો આભાર। જામનગરની શૈક્ષણિક સંકુલમાં બેન્ડ માસ્ટર પર અડપલાનો આરોપ। સૈનિક સ્કૂલના આચાર્યએ નોંધાવી ફરિયાદ। 2 વિદ્યાર્થીઓએ વાલીને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો। પોલીસે ફરિયાદના આધારે બેન્ડ માસ્ટરને ઝડપી પાડ્યો। દુષ્કર્મ કેસમાં પૂર્વ એમએલએના પૂર્વ પીએની ધરપકડ કરાઈ। આરોપી પર વડોદરામાં વિધવા સાથે દુષ્કર્મ આચર્યાનો છે આરોપ। આરોપી રામપુરાના મંદિરમાંથી ઝડપાયો। જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ। સુરતના પાંડેસરામાં 3 બાળકીઓ સાથે શારીરિક અડપલા કરનાર ઝડપાયો। પાંડેસરા પોલીસે વિજય ભગવાનભાઈ ઇંગોળેને ઝડપી પાડ્યો। બિલ્ડિંગમાં રહેતા 3 બાળકીઓને અડપલા કર્યા હતા। વડોદરામાં ચેઇન સ્નેચિંગના 2 આરોપી ઝડપાયા। બંને આરોપી અલગ અલગ શહેરમાં જઈને અછોડા તોડી ગોવા જઈ મોજ શોખ કરતા હતા। આરોપીઓ જૂનાગઢ, રાજકોટ, કેશોદ, સુરત બાદ વડોદરામાં અછોડા તોડી ફરાર થયા હતા। આરોપીઓ પોલીસ પકડથી બચવા સુરતના ગેસ્ટ હાઉસમાં રહેતા હતા। બંને આરોપીઓની પૂછપરછમાં 15થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો। બંને આરોપી બીએસસી અને બીબીએના છે વિદ્યાર્થી। દાહોદના બી કેબિન વિસ્તાર નજીક અકસ્માત। 3 લોકોને બચાવવા જતા કાર વીજપોલ સાથે અથડાઈ। અકસ્માતમાં કાર ચાલક બેભાન થઈ જતા સારવારથી ખસેડાયો। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી। ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓના ઉત્તર પ્રદેશમાં ધામા। યુપીના હજુ 41 બેઠક પર મતદાન બાકી હોવાથી નેતાઓ યુપીમાં પ્રચારમાં જોડાયા। વારાણસી બેઠક પર ભાજપ નેતા રત્નાકર પાંડે અને ઋષિકેશ પટેલ પ્રચાર કરશે। તમિલનાડુના થેની જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે મેઘમલાઈ ધોધ છલકાયો। ધોધ વચ્ચે ફસાયેલા 10થી વધુ પ્રવાસીઓને વન વિભાગની ટીમે બચાવ્યા, તો આજે ધોધ પર જવા મુકાયો પ્રતિબંધ। કોઈમ્બતુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા, ત્યારે ફ્લાયઓવર પરથી વરસાદનું પાણી ધોધની જેમ વહેવા માંડ્યું। વાહન ચાલકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ। કેદારનાથ ધામ યાત્રામાં પોલીસે શરૂ કર્યું ઓપરેશન મર્યાદા। પોલીસ યાત્રાળુઓની કરી રહી છે મદદ। હાલ કેદારનાથમાં સુચારુ સંચાલન જોવા મળ્યું। ધામના રૂટ પર ધૂમ્રપાનનું સેવન કરનારા સામે કરાઈ રહી છે કાર્યવાહી।
ઉત્તર પ્રદેશના હાથરસમાં 10 કલાકથી ગાયબ બાળક કૂવામાંથી મળ્યું. બાળકના રડવાનો અવાજ સાંભળીને ગ્રામજનોએ કૂવામાંથી બાળકને કાઢ્યું બહાર. બાળકના શરીર પર અનેક ઈજા. પોલીસ સમગ્ર મામલે બાળક અને પરિવારની કરી પૂછતાછ. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ભારત પાકિસ્તાન બોર્ડર પરથી હેરોઇનના પેકેટ ઝડપાયા. જવાનોએ જીરો લાઇન અને બોર્ડર ફેન્સિંગ વચ્ચેથી 3 પેકેટ હેરોઇન કર્યા જપ્ત. ઉત્તર પ્રદેશના હાથરસમાં ઈ રિક્ષા પલટી જતા 3 મહિલાની ઈજા. આસપાસના લોકોએ ઈ રિક્ષાને ઊભી કરી. રસ્તા પર જામ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ. રસ્તા પરથી ટ્રાફિક હટાવ્યા બાદ મહિલાઓને સારવારથી ખસેડાઈ. મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટના. સ્થળ પર રિસ્ટોરેશનનું ચાલી રહ્યું છે કામ. હોર્ડિંગ તૂટતા 14 લોકોના થયા હતા મોત. તમિલનાડુના તિરુપથુરમાં ચાની દુકાનમાં ચોરી. દુકાનના ડ્રોવરમાંથી 60,000 રૂપિયા લઈને ચોરો ફરાર. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે તિરુપત્તુર નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તપાસ હાથ ધરી. ઝારખંડના રાંચીમાં વાઘણના 4 બાળકોના નીપજે મોત. બાળકોના પીએમમાં છાતી અને ગરદનના ભાગે સૂજન હોવાનું સામે આવ્યું. વાઘણની ઉંમર હાલ 10 વર્ષ. સુરત એસીબીના હાથે સુરત ગ્રામ્યમાંથી ઝડપાયો લાંચો કર્મી. કામરેજના માંકણ વલથાણ ગ્રામ પંચાયતમાં કાર્યવાહી. તલાટી કમ મંત્રીએ જીએસટી નંબર અને વેરા બિલને લઈને માંગી હતી 40,000ની લાંચ. પ્રતાપગઢમાં ફાયર બ્રિગેડની પિકઅપ અને મોપેડ સવાર વચ્ચે અથડામણ. ઘટનામાં મોપેડ પર સવાર 3 લોકો ઘાયલ, જ્યારે એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત. એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને પહોંચાડી હોસ્પિટલ. બિકાનેરમાં કપિલ સરોવરમાં ડૂબતા એક વૃદ્ધાનું મોત નીપજ્યું. ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પહોંચી ઘટનાસ્થળે. વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢી ઘટના અંગે તપાસ હાથ ધરાઈ. જમશેદપુરમાં ચાટની દુકાન ચલાવતો પપ્પુ સરદાર માધુરી દીક્ષિતનો અનોખો ચાહક. પપ્પુ સરદાર માધુરી દીક્ષિતને પોતાની બહેન માને છે અને દુકાનમાં માધુરી દીક્ષિતના લગાવ્યા છે ફોટો. 15 મેએ માધુરી દીક્ષિતના જન્મદિવસની ધામધૂમથી કરે છે ઉજવણી. એક દિવસ પહેલા દુકાનમાં પૂજા અને હવન કરાવી લાંબી ઉંમર માટે કરે છે પ્રાર્થના. જ્યારે જન્મદિવસે વૃદ્ધાશ્રમમાં કેક કાપીને કરે છે ઉજવણી. કામરેજ નજીક ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો. નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામ સર્જાયો. જિલ્લા ટ્રાફિક પોલીસ સહિતની ટીમ રોડ ખુલ્લો કરવાની કામગીરીમાં જોડાઈ. પોરબંદરના માધવપુરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયા. આરોપી કોઈ પણ લાયકાત કે ડિગ્રી વગર કરતો હતો મેડિકલ પ્રેક્ટિસ. દવાઓ તથા મેડિકલના સાધનો સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપી સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ નોંધાઈ ફરિયાદ. કોરોનામાં નકલી આરટીપીસીઆર રિપોર્ટ બનાવનાર આરોપી 4 વર્ષથી ઝડપાયો. વધારે રૂપિયા લઈ કોઈપણ ટેસ્ટ કે સેમ્પલ લીધા વગર આપતો હતો કોરોનાનો રિપોર્ટ. અનધિકૃત રીતે ચલાવતી હતી પેથેકોર પેથોલોજી લેબોરેટરી. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ એસ્ટેટમાં આરોપીની ધરપકડ કરાઈ. આરોપીએ ફરિયાદીને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 9 લાખ રૂપિયા પડાવ્યા હતા. પોલીસે વડોદરાથી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. નડિયાદના માંગરોલીમાં વરઘોડામાં કાર ઘૂસી જતા ગમખોર અકસ્માત થયો. અકસ્માતમાં 7 મહિલાઓ ઘાયલ થઈ, જેમાંથી 3 મહિલાઓને અમદાવાદ રિફર કરાઈ. ચોલકરિયાના વરઘોડા સમયે બન્યો હતો બનાવ. ધારીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા. એકસાથે 10થી વધુ સિંહનું ટોળું જોવા મળ્યું. સિંહ, સિંહણ અને સિંહબાળનું ટોળું લટાર લગાવવા નીકળ્યું. રસ્તો પસાર કરી રહેલું સિંહનું ટોળું મોબાઈલ કેમેરામાં કેદ. યુવાનોમાં હાર્ટ એટેક બાદ બ્રેઇન સ્ટ્રોકનો ખતરો વધ્યો. કોવિડ પહેલાની સરખામણીમાં બ્રેઇન સ્ટ્રોકના કેસમાં ડબલ થયા. યુવાનોમાં અગાઉ 15% જેટલા કેસ નોંધાયા હતા, જે વધીને 30% થયા. અમદાવાદમાં વધ્યા હીટ સ્ટ્રોકના કેસ. 7 થી 11 મે સુધી 70 લોકોના હીટ સ્ટ્રોકના શિકાર બન્યા. ઉનાળામાં હીટ સ્ટ્રોકના કુલ 343 કેસ નોંધાયા. અમદાવાદમાં આગામી 5 દિવસ યલો એલર્ટ. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો. ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો, કોલેરાના કેસમાં સતત વધારો. છેલ્લા 5 મહિનામાં ઝાડા ઉલટીના 3,747 કેસ નોંધાયા. કમળાના 556, ટાઇફોઇડના 1,279, કોલેરાના 54 કેસ નોંધાતા ફફડાટ. રાજકોટમાં બહુમાળી ભવનમાં જાતિ સહિતના દાખલાને લઈને અરજદારોની લાંબી લાઈન. તંત્રની વ્યવસ્થાના અભાવે વાલીઓને ધમધકતા તાપમાં ઉભા રહેવા મજબૂર. તંત્રએ પાણી સહિતની કોઈ વ્યવસ્થા ન કરતા અરજદારોમાં રોષ છવાયો. ચારધામ યાત્રામાં ગુજરાતીઓ અટવાયા. ગંગોત્રી ધામ જતા રસ્તા પર 15 કિલોમીટર લાંબો ચક્કાજામ. 4-5 દિવસથી યાત્રીઓને ભારે હાલાકી. ભોજન પાણીએ રહેવા માટે પડી રહી છે ભારે મુશ્કેલી.
ગંગોત્રી ધામમાં હોટલના ભાવ ડબલ થયા 50 રૂપિયામાં મળતી વસ્તુના ભાવ 100 રૂપિયા કરી દેવાયા રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગતા વહીવટીતંત્ર સામે યાત્રિકોમાં રોષ બદ્રીનાથ ધામમાં માસ્ટર પ્લાનનું કાર્ય યાત્રાળુ અને સ્થાનિકો લોકો માટે આફત ઠેર ઠેર રસ્તા બંધ હોવાથી લોકોની હાલાકી તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પૂછ્યા વગર જ માસ્ટર પ્લાનનું કાર્ય કરાતા ફેલાઈ અવ્યવસ્થા ગંગોત્રી હાઈવે પર જામની સ્થિતિ પર ઉત્તરકાશીના એસપીનું નિવેદન કહ્યું મોટી સંખ્યામાં મુસાફર ઉત્તરકાશી પહોંચતા જામની સ્થિતિ સર્જાઈ સવારે ગંગોત્રી ધામ માટે 600 વાહનો થયા હતા રવાના એક સાથે 10,000 શ્રદ્ધાળુ ગંગોત્રી ધામ પહોંચશે ઉત્તરાખંડ ચારધામની યાત્રા કરવા ગયેલા નડિયાદના 22 લોકો ફસાયા રજીસ્ટ્રેશન ન કર્યું હોવા છતાં ઉત્તરકાશી ખાતે 2 દિવસથી ફસાય છે યાત્રિકો લોકો વાહનોમાં બેસી રહેવા માટે બન્યા મજબૂર જમવા રહેવાની કોઈ પણ પ્રકારની નથી મળી રહી મદદ